સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંચાલન હેઠળ તથા નર્મદા જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા ભાઈઓ તથા બહેનોની SGFI રાજ્યકક્ષાની શાળાકીય અંડર 14, 17 અને 19 જિમ્નાસ્ટિક સ્પર્ધાઓનો પ્રારંભ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યો હતો। વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરના અનુદાનમાંથી રૂપિયા 2.40 કરોડના ખર્ચે ખેલકૂદ માટે તૈયાર કરાયેલા અદ્યતન જિમ્નાસ્ટિક હોલને કેન્દ્રમાં રાખીને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું છે કે અહીં રમતવીરોની ફિટનેસ તથા તેમના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે કોચો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે આપણો ધ્યેય હંમેશા ઊંચો હોવો જોઈએ અને તેને હાંસલ કરવા માટે સતત મહેનત જરૂરી છે। ખેલાડીઓએ પોતાના લક્ષ્યને નિર્ધારિત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે, મેડલ હાંસલ કરે અને જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। નોંધનીય છે કે અંબુભાઈ પુરાણી સ્કૂલ ખાતે અંડર 14, 17 અને 19 રિધમિક જિમ્નાસ્ટિક, અંડર 19 એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક તેમજ અંડર 14, 17 અને 19 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા પૂર્વે રમતવીરોએ મહાનુભાવો સમક્ષ પોતાના ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। આ તકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના હેડ કોચ બહેનો, આંતરરાષ્ટ્રીય જજ તથા આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ સુમિત ખારપાસ, આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ હિમાંશુભાઈ દવે, ફેનિલ પટેલ સહિતના કોચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ઉત્સાહભર્યા માહોલમાં સ્પર્ધાઓ શરૂ થઈ ત્યારે સાથોસાથ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ખેલ મહાકુંભ અંતર્ગત ચાલી રહેલી બાસ્કેટબોલ અને સ્કેટિંગના રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી ડોક્ટર કરણસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી રણજીતભાઈ વસાવા, જિમ્નાસ્ટિક કોચ ગૌરીશંકર દવે, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર KJ ગોહિલ, છોટુભાઈ પુરાણી કોલેજના પ્રાચાર્ય PV આચાર્ય સહિત સમાજસેવી, જિલ્લાના અગ્રણી કોચો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે નર્મદા જિલ્લાના રાજપીપળાના છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાની અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત સ્કેટિંગની સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં ભાઈઓ અને બહેનોની બંનેની ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને જિલ્લા કક્ષાની આ ટીમમાં સ્કેટિંગમાં 9 વર્ષથી લઈને ઓપન સુધી જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે એ સૌને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેઓ પોતાનું ખૂબ જ સારી રીતે બેસ્ટ પરફોર્મન્સ આપે એ માટેના એમને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે રાજ્ય કક્ષાની પણ જિમ્નાસ્ટિકની જે સ્પર્ધા છે એ આ જ પરિસરમાં ચાલી રહી છે કે જેમાં અંડર 14, 17 અને 19ના જિમ્નાસ્ટિકના લગભગ 200 કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે અને ગુજરાતના 13 જિલ્લામાંથી આ સ્પર્ધકો અહીંયા નર્મદા જિલ્લામાં આવ્યા છે। ત્યારે એ સર્વે સ્પર્ધકોને પણ પોતાનું સારામાં સારું કૌશલ્ય પોતે બતાવી શકે અને સ્પર્ધામાં જીતીને પોતાના જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરી શકે એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પણ પાઠવું છું।